મિત્રો, ઈસુ ખ્રિસ્ત સાચો પ્રકાશ છે. દરેક વ્યક્તિને આધ્યાત્મિક અંધકારમાંથી સાચા પ્રકાશ તરફ દોરવા તે સક્ષમ છે. શું તેમના પ્રકાશમાં દોરાવા તમે તૈયાર છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, આજે દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ અને આવશ્યક બાબત એ છે સત્ય. આપણે આ દુનિયામાં સત્યને પ્રાપ્ત કરી શકતા નથી. શું આપ સત્યની શોધમાં છો અને તેને પ્રાપ્ત કરવા માગો છો? પ્રિય મિત્રો, ટ્રાન્સ વર્લ્ડ રેડિયો ઇન્ડિયા દ્વારા પ્રસારિત સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમ આપને ચોક્કસ મદદ કરી શકશે. મિત્રો, આ કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું અને આપને વિનંતી કરું છું કે આ કાર્યક્રમના અંતમાં આપ અમને કોલ કરી શકશો કે મિસ કોલ કરી શકશો અને આપના વિચારો અમને જણાવશો તો અમને બહુ જ આનંદ થશે. મિત્રો, બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ પોતાને હું જગતનું અજવાળું છું તે સ્વરૂપમાં પ્રગટ કરે છે. ઈશ્વરે જ્યારે દુનિયા બનાવી ત્યારે કહ્યું હતું કે અજવાળું થાવ, પણ આદમ અને હવાના પાપને કારણે દુનિયામાં આત્મિક અંધકાર છવાયેલો છે. અને જો આપણને આત્મિક અજવાળું જોઈએ છે તો આપણે પ્રભુ ઈસુ પાસે આવવું પડશે, જે જગતનું અજવાળું છે. મનુષ્ય અંધકારમાં કશું જ જોઈ શકતો નથી, પછી ભલે તે અંધકાર ભૌતિક હોય કે આત્મિક હોય. આ બાઇબલની સાક્ષી માત્ર પ્રભુ ઈસુ જ નહીં પણ ઈશ્વર પોતે પણ આપે છે. મિત્રો, જો આપ અજવાળામાં છો તો તમને ઠોકર નહીં લાગે અને તમે આ દુનિયાવી જીવનમાં સરળતાથી જીવી શકશો. મારો કહેવાનો અર્થ એ છે કે આપણે વચનમાં અને વિશ્વાસમાં દ્રઢ બનવાની જરૂર છે. એક વિશ્વાસી આ જ રીતે દ્રઢ બની શકે છે. વારું મિત્રો, આવો આપણે દેવના સેવક દ્વારા આ ઈશ્વરના વચનોને સાંભળીએ. અનુસાર શુભ સંદેશના 9મા અધ્યાયની પહેલી કલમ જુઓ. જન્મથી આંધળો દેખતો થયો. એ શીર્ષક નીચે પહેલી કલમમાં લખવામાં આવ્યું છે, રસ્તે જતા ઈસુએ જન્મથી આંધળા એક માણસને જોયો. હવે તાર્કિક રીતે પણ આ અંધ માણસની વાત તમે જુઓ મિત્ર, ઈસુ ખ્રિસ્ત પોતાને જગ પ્રકાશ તરીકે જાહેર કરે છે ત્યારબાદ આવે છે. ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશના 8મા અધ્યાયમાં પોતાને દુનિયાના પ્રકાશ તરીકે ઘોષિત કર્યા છે. એમણે માનવીને આમંત્રણ આપતા જણાવ્યું છે કે જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં ચાલશે નહીં. અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ વધી રહ્યા છે અને માર્ગમાં રસ્તામાં એક જન્મથી અંધ માણસને એ જુએ છે. રસ્તે જતા ઈસુએ, એ શબ્દ સમૂહ સૂચવે છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ હેતુસર આ પૃથ્વી ઉપર આવ્યા હતા. એમનું પ્રત્યેક ડગલું અને તેમની નજર અર્થસભર હતી. ઈસુ ખ્રિસ્ત એવી જગ્યાએ ગયા જ્યાં એમણે જવાનું હતું. એમણે એવી નજરે જોયું જ્યાં એમણે જોવા જેવું હતું. કામ વગર નિરર્થક સમય પસાર કરી રહ્યા નહોતા ઈસુ ખ્રિસ્ત.
ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વર પિતાની ઈચ્છા પૂરી કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હતા મિત્ર, અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત રસ્તા પરથી જતા જતા એક અંધ વ્યક્તિને જુએ છે. આ પણ એક મહાન સત્ય છે મિત્ર, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જતા જતા જુએ છે. એ શું જુએ છે? એક અંધ વ્યક્તિને. આજે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી તરફ જોઈ રહ્યા છે. તમારી સ્થિતિ ઈસુ જાણે છે, એ પસાર થઈ રહ્યા છે, પણ એ તમારી સામે જોઈ રહ્યા છે. પણ નજર સમક્ષ અવિશ્વાસના બંધનને કારણે, અવિશ્વાસના અંધાપાને કારણે તમે ઈસુને જોઈ શકતા નથી. હવે આપણે બીજી કલમ જોઈએ આગળ. તેમના શિષ્યોએ પૂછ્યું, ગુરુજી, કોના પાપે એ આંધળો જન્મ્યો, પોતાના કે તેના માત પિતાના? શિષ્યો આ અંધ વ્યક્તિના અંધાપા વિશે ચર્ચા વિચારણા કરવા માંગે છે. એ લોકો એના અંધાપાનું કારણ શોધવા માંગે છે. એ લોકોના જમાનામાં મિત્ર 4 પ્રકારના જવાબો આપી શકાય એમ હતા, અને તેઓએ એ જવાબો આપ્યા પણ હોત. જેમાંની એક માન્યતા બિન યહૂદી લોકોમાં પ્રવર્તમાન હતી, એ તો એ કે જે આજે પણ આપણામાંના ઘણા બધા એવી માન્યતામાં માને છે, અને એ તો એ કે આ વ્યક્તિના પૂર્વજન્મના પાપોને લીધે એ વ્યક્તિ રોગી છે, અપંગ છે કે અંધ છે વગેરે વગેરે. હવે બીજી માન્યતા એ હતી કે પૂર્વજોના પાપો એમના સંતાનો ઉપર ઉતરે છે. હવે આવી માન્યતા અને આવી સમજણ ધરાવતા ઈસુના શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવો ખુલાસો આપે છે. હા, એ વાત સાચી છે મિત્ર કે આપણા માતા પિતાના પાપોની અસર આપણા જીવનો ઉપર પડે છે, અને આપણે સ્વભાવથી પાપી છીએ. પરંતુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કેવો પ્રકાશ પાડે છે જુઓ. 3 થી 5 કલમો. ઈસુએ જવાબ આપ્યો, એના અંધાપાને એના કે એના માત પિતાના પાપ સાથે કંઈ સંબંધ નથી, પણ તેનામાં ઈશ્વરની શક્તિ પ્રગટ થાય તે માટે તે આંધળો જન્મ્યો છે. જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી મને મોકલનારના કાર્યો ચાલુ રાખવા જ જોઈએ. રાત આવે છે જ્યારે કોઈ કાર્ય કરી શકશે નહીં. હું દુનિયામાં છું ત્યાં સુધી હું દુનિયાનો પ્રકાશ છું. ઈસુ ખ્રિસ્ત આ રીતે ઘોષણા કરે છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને એ સમયે પ્રવર્તમાન માન્યતા પ્રમાણે ઉત્તર આપતા નથી. તમે જોયું મિત્ર, ઈસુ ખ્રિસ્ત તો કહે છે કે વ્યક્તિને, બીમાર વ્યક્તિને દવાની, ઉપચારની અને સારવારની જરૂર હોય. આપણા જીવનોમાં મિત્ર માંદગી, બીમારી, રોગો, યાતનાઓ અને સમસ્યાઓ આવવા દેવા માટે ઈશ્વરની પાસે પોતાના આગવા કારણો છે. હવે એટલું યાદ રાખો મિત્ર કે પ્રત્યેક માંદગી પાપને લીધે જ હોય છે એવું નથી હોતું. એમ છતાં જે તે વ્યક્તિએ પોતાના જીવનને તપાસવાની જરૂર ચોક્કસ હોય છે. યાકોબે લખેલા પત્રના 5મા અધ્યાયની 14મી, 15મી અને 16મી કલમો આ વિષયમાં અદ્ભુત પ્રકાશ આપે છે. સાંભળો, તમારામાં શું કોઈ બીમાર છે તો તેણે મંડળીના આગેવાનોને બોલાવવા જોઈએ. તેઓ પ્રભુને નામે તેના માથા પર તેલ ચોડીને પ્રાર્થના કરે. વિશ્વાસથી કરેલી પ્રાર્થના બીમારને સાજો કરશે. પ્રભુ તેને તંદુરસ્તી પાછી આપશે અને તેના પાપની ક્ષમા આપશે. આથી તમારા પાપ એકબીજા આગળ કબૂલ કરો, જેથી તમને સાજા કરવામાં આવે. ઈશ્વરના પવિત્ર વચનો આ પ્રમાણે કહે છે મિત્ર. હવે આપણે 3જી અને 4થી કલમ ફરી જોઈશું. ઈસુ ખ્રિસ્તે જવાબ આપ્યો કે એના અંધાપાને એના અને કે પછી એના માત પિતાના પાપ સાથે કંઈ સંબંધ નથી, પણ તેનામાં ઈશ્વરની શક્તિ પ્રગટ થાય એ માટે તે આંધળો જન્મ્યો છે. જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી મને મોકલનારના કાર્યો ચાલુ રાખવા જ જોઈએ. રાત આવે છે જ્યારે કોઈ કાર્ય કરી શકશે નહીં. ઈશ્વરે મને અને તમને મિત્ર એમના મહિમા માટે સૃજ્યા છે. આપણું સર્જન એટલા માટે જ કર્યું છે ઈશ્વરે. આપણને અહીં પૃથ્વી ઉપર આપણે કંઈક બની જઈએ એ માટે ઈશ્વરે આપણને બનાવ્યા નથી. આપણને માત્ર ઈશ્વરના મહિમા માટે સર્જવામાં આવ્યા છે. આ સત્ય ભૂલી જવાનો અર્થ એ થાય કે આપણે આપણા સર્જનનો આખો હેતુ જ વિસરી જઈએ. આપણા જીવનમાં આવતી મુશ્કેલ પરિસ્થિતિઓ અને સમસ્યાઓ દ્વારા ઈશ્વર પિતાનો મહિમા થઈ શકે છે મિત્ર. આ અંધ વ્યક્તિ જેના વિશે આપણે વિચારી રહ્યા છીએ સાજો તો કરાયો, એ દેખતો કરાયો, અને એના જીવન દ્વારા ઈશ્વર પિતાનો મહિમા પ્રગટ થયો. એ અંધ વ્યક્તિ માત્ર દેખતો જ થયો એટલું નહીં, પરંતુ એણે અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તને નજરો નજર જોયા, અને અંગત રીતે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને પોતાના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના મુક્તિદાતા તરીકે સ્વીકારી લીધા.
હવે 5મી કલમમાં તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો મૂળ દાવો દોહરાવે છે. શું કહે છે? હું દુનિયાનો પ્રકાશ છું. અંધકાર પ્રત્યેક માણસને અંધ બનાવે છે, મનુષ્યને. બરાબર ને મિત્ર? અંધકારને કારણે કોઈ જોઈ શકતું નથી, પણ ઈસુ ખ્રિસ્ત આ દુનિયાનું આત્મિક અજવાળું છે, આત્મિક પ્રકાશ. એમના વગર પ્રત્યેક વ્યક્તિ આત્મિક રીતે અંધ છે. આજે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં છે, પવિત્ર આત્માના વ્યક્તિત્વમાં ઈસુ ખ્રિસ્ત આપણી પાસે આવે છે. હવે વાસ્તવિકતા એ છે કે ઈશ્વર પવિત્ર આત્મા જ્યાં સુધી આપણી આત્મિક આંખો ખોલે નહીં ને મિત્ર, ત્યાં સુધી આપણે ઈસુ ખ્રિસ્તને જોઈ શકતા નથી. શૈતાને આપણી આત્મિક આંખો બંધ કરી છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જોઈ રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત આપણને મદદ કરવા, દેખતા કરવા માંગે છે. મને મિત્ર તમારી પરિસ્થિતિની, તમારા પ્રશ્નોની અને તમારી સમસ્યાની ખબર તો છે નહીં. તેવી ખરાબ પરિસ્થિતિ હોય મિત્ર, પરંતુ આમાં તમને એક વ્યક્તિ મદદ કરવા માંગે છે, જે તમને બચાવવા માટે, તમને મદદ કરવા માટે સ્વર્ગીય મહિમા છોડીને આ પૃથ્વી ઉપર આવ્યા. અને એ વ્યક્તિ તો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. સુણો સુણો ત્રાતાની આ વાત જો, કારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, કારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભાત જો, ફરજો ફરજો ગુર્જર દેશે ભાત જો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે જાજો જાજો શહેરોને સૌગામ જો, જાજો જાજો શહેરોને સૌગામ જો. જાજો શહેરોને સૌગામ જો, જાજો જાજો શહેરોને સૌગામ જો. હે જાજો જાજો શહેરોને સૌગામ જો, તારણના ભોજનમાં સૌને નોતરો.
જાજો જાજો શહેરોને સૌ ગામજો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. આપો જઈને શુભ ઉપદેશ જો. આપો જઈને શુભ ઉપદેશ જો, આપો જઈને શુભ ઉપદેશ જો. હે આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. છઠ્ઠી અને સાતમી કલમ આવે જુઓ. એમ કહ્યા પછી ઈસુએ જમીન પર થૂંકીને થૂંકથી માટી પલાળી અને તે માણસની આંખ ઉપર ચોપડી અને તેને કહ્યું, જા શિલો આહ અર્થાત મોકલાયેલો ના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ. તેથી તે ગયો, મોં ધોયું અને દેખતો થઈને પાછો આવ્યો. અંધ માણસને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્પર્શવાનું હતું અને અંધ માણસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કયા પ્રમાણે કરવાનું હતું. આ શું સૂચવે છે? આ સૂચવે છે મિત્ર કે આપણી આત્મિક દ્રષ્ટિને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્પર્શવાની જરૂર છે, જેથી આપણે મૃત આત્મિક દ્રષ્ટિ ફરીથી ખુલ્લી થાય અને જીવન પામે. પ્રશ્ન કોણે પાપ કર્યું એ નથી મિત્ર. પાપ તો દરેકે દરેક વ્યક્તિએ કર્યું છે અને દરેકે દરેક વ્યક્તિ ઈશ્વરના મહિમાથી અધૂરા છે. રોમન લોકોને લખેલો પત્ર 3:23 કલમ પ્રમાણે. પરંતુ જરૂરિયાત એ છે કે આપણે ઈસુ ખ્રિસ્તને સ્પર્શવા દઈએ. જો ઈસુ ખ્રિસ્ત સ્પર્શ્યા નથી તો આપણે આત્મિક રીતે જોઈ શકતા નથી. કેટલા બધા લોકો એવા છે કે જેઓ આત્મિક રીતે અંધ છે અને છતાં પોતે અંધ છે એ સ્વીકારવા તૈયાર નથી. અહમ ઘાવાય છે, ઢોંગવાળું જીવન જીવવું છે, બે પ્રકારના જીવનમાં પડ્યા રહેવું છે. પાપની ક્ષણિક મજા અને સુખ માણવા છે અને આ કારણથી ઈસુ ખ્રિસ્તની પાસે આવવું નથી, પાપ કબૂલ કરવું નથી. રોમન લોકોને લખેલા 10મા અધ્યાયની 9મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે જો તું તારા હોઠથી એવી જાહેર કબૂલાત કરે કે ઈસુ પ્રભુ છે અને તારા હૃદયથી વિશ્વાસ કરે કે ઈશ્વરે તેમને મરેલાઓમાંથી સજીવન કર્યા હતા તો તું ઉદ્ધાર પામીશ. ઉદ્ધાર, મુક્તિ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસ દ્વારા જ મળે છે મિત્ર. હવે હું તમને મિત્ર અહીંયા એ કહેવા માંગુ છું કે એક પાપી વ્યક્તિ અને આ અંધ વ્યક્તિની પરિસ્થિતિ સરખી છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા વગરની વ્યક્તિની સ્થિતિ અંધ વ્યક્તિ જેવી છે. કેવી રીતે? એના જુદા જુદા 7 કારણો છે. પહેલું કારણ એ છે કે આ અંધ વ્યક્તિ મંદિરના બહારના ભાગમાં હતો. ઈશ્વર સાથેનો તેનો સંબંધ તૂટેલો હતો, કપાઈ ગયેલો હતો. હવે બીજું કારણ, પેલો માણસ અંધ હતો. એ ઉદ્ધારકર્તાને જોઈ શકતો નહોતો, પરંતુ એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂક્યો અને એ દેખતો થયો. જો એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત ઉપર વિશ્વાસ જ કર્યો ના હોત તો એ કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ શકત? એની આંખો જ ખુલી ના હોત ને.
યાદ રાખો મિત્ર, ઈસુ ખ્રિસ્ત વગરની વ્યક્તિ અંધ છે, એ ઈશ્વરને જોઈ શકતી નથી. ત્રીજું કારણ, આ માણસ જન્મથી અંધ હતો અને આપણે પણ મિત્ર પાપમાં જ જન્મ્યા છીએ. આ દુનિયામાં આપણે પાપી તરીકે આવ્યા છે. ચોથું કારણ તમે જુઓ, આ અંધ માણસને કોઈ પણ માણસ દેખતો કરી શકે એમ નહોતું, એટલે એ માનવી મદદથી પર હતો. આવી જ દશા મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગરની વ્યક્તિની છે. એને કોઈ બચાવી શકે એમ નથી. માત્ર ઈસુ ખ્રિસ્ત જ એને એના પાપોની ક્ષમા આપી શકે અને સાર્વકાલિક જીવન આપી શકે. પાંચમું કારણ જુઓ તો આ અંધ વ્યક્તિ ભિખારી હતો. આ હકીકત આપણને આંચકો આપનારી, ગમે નહીં એવી છે. પોતાને કોણ ભિખારી કહેવડાવે મિત્ર? આપણા ઉદ્ધાર માટે આપણે ઈશ્વર પાસે ખાલી હાથે, ખાલી હૃદયથી આવવાનું હોય છે. આપણું એક પણ પુણ્ય કામમાં આવે એવું નથી. સારામાં સારા કૃત્યો ઈશ્વરની નજરમાં તો મેલા ચીથરા સમાન છે. ભિખારી ઉદ્ધારને ખરીદી શકે નહીં. ઈશ્વર આપણને ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા ઉદ્ધાર આપે છે મિત્ર. છઠ્ઠું કારણ, પેલા અંધજને ઈસુ ખ્રિસ્તને કોઈ જ વિનંતી કરી નહીં કે એ દેખતો થાય, એના માટે એણે યાચના પણ કરી નહીં. હવે બાઇબલમાં તમે જુઓ તો બીજો એક અંધ માણસ છે જેનું નામ બારતીમાય છે. એણે ઈસુનું નામ સાંભળીને મોટેથી બૂમો પાડી હતી કે ઈસુ દાવીદના દીકરા મને દેખતો કરો, ઈસુ દાવીદના દીકરા મને દેખતો કરો, મારા પર દયા કરો. પરંતુ આ અંધ ભિક્ષુક તમે જુઓ એવું કશું જ નથી કરતો. હકીકતમાં ઈસુએ તેની સામે જોયું. એ અંધજન ઈસુ વિશે જાણતો પણ નહોતો. લાંબા સમય પછી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણી શક્યો અને ઓળખી શક્યો. એ જ રીતે મિત્ર, ઘણા લોકો ઈસુ ખ્રિસ્તને જાણતા નથી, પણ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેકને જોઈ રહ્યા છે. તમારી સ્થિતિ ઈસુ ખ્રિસ્ત જાણે છે અને તમારો ઈલાજ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે છે. હવે સાતમું કારણ જોઈએ. બીજાઓ દ્વારા આ અંધ વ્યક્તિ ઉપર દયા દર્શાવવામાં આવી નહીં. એની આજુબાજુ તમે જુઓ મિત્ર તો ઘણા બધા લોકો પસાર થતા હતા. અરે આ અંધ વ્યક્તિ મંદિરની પાસે જ બેઠો હતો અને લોકો એ મંદિરમાં જતા હતા, આવતા હતા. આ વ્યક્તિ લોકોની કંઈ જ વિસાતમાં નહોતો. એને ભીખ આપનાર ઘણા બધા હતા, પરંતુ મદદ કરનાર તો કોઈ નહોતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો તો આ અંધ ભિખારીને જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે દલીલ કરવા લાગ્યા કે આ માણસ કોના પાપથી અંધ જન્મ્યો છે? આ અંધજન માટે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની મદદ કરવા તૈયાર નથી. આજના માનવનું આ જ ચિત્ર છે મિત્ર. ઈસુ ખ્રિસ્ત વગરની પ્રત્યેક વ્યક્તિ આવી દયાજનક સ્થિતિમાં છે. ઈસુ ખ્રિસ્ત આપણા ઉપર દયા દર્શાવે છે મિત્ર, અને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણને મદદ કરી શકે એમ છે. હવે તમે મારી સાથે સાથે યોહાન અનુસાર શુભ સંદેશના 9મા અધ્યાયની આગળ 7મી કલમ જુઓ. અને તેને કહ્યું, જા શિલોઆહ અર્થાત મોકલાયેલોના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ. તેથી તે ગયો, મોં ધોયું અને દેખતો થઈને પાછો આવ્યો. હવે શું થાય છે? આ ચમત્કારને પ્રત્યાઘાત મળે છે. સૌથી પ્રથમ તો પડોશીઓનો પ્રત્યાઘાત. તમે જુઓ 8મી અને 9મી કલમ. પછી તેના પડોશીઓ અને આ પહેલા જેઓને તેને ભીખ માગતા જોયો હતો તેઓએ પૂછપરછ કરી, પેલો બેઠો બેઠો ભીખ માગતો હતો એ જ આ માણસ નથી? કેટલાકે કહ્યું એ જ છે, પરંતુ બીજાઓએ કહ્યું ના રે ના, એ તો એના જેવો લાગે છે. એટલે તેણે પોતે જ કહ્યું, અરે હું તે જ છું. જે માણસ આંધળો હતો તે હવે જુદો લાગે છે, બદલાઈ ગયો છે. એ આજે ફાંફા મારતો પોતાના ઘેર નથી જતો લાકડીના ટેકે ટેકે. એ જોતો જોતો ઘેર જાય છે. શક્ય છે કે આ માણસ આનંદમાં અને ખુશીમાં બૂમો પાડતો હશે કે ઈશ્વરની સ્તુતિ થાવ, ઈશ્વરના નામને ધન્યવાદ હો, જેમણે મને દેખતો કર્યો છે. તું આ દેખતો થયેલો માણસ જણાવે છે, અરે હું દેખતો થયો છું. એણે પોતાના પાડોશીઓને પણ ઓળખ્યા. ઈસુ ખ્રિસ્ત દ્વારા નવું જીવન મળ્યું છે, પાપોની ક્ષમા મળી છે, એની ખાતરી વ્યક્તિનું બદલાઈ ગયેલું જીવન હોય છે મિત્ર. વ્યક્તિએ પોતાના બધા જ પાપો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ કબૂલ કરીને પોતાના પાપોની માફી માંગી છે. હવે એ ઝઘડા નથી કરતો, અપશબ્દો ઉચ્ચારતો નથી, એ વ્યસનો કરતો નથી, અનૈતિક કૃત્યો કરતો નથી, ચોરી કરતો નથી, જૂઠાણું બોલતો નથી, અદેખાઈ કરતો નથી, ઈર્ષા કરતો નથી. એવું કશું એનામાં નથી રહ્યું.
અરે એની જગ્યાએ તો હવે એ માયાળુ બની ગયો છે, ધીરજ રાખે છે, સહન કરે છે, મદદ કરે છે, શુદ્ધ સત્ય અને નૈતિક જીવન જીવનાર વ્યક્તિ બની ગયો છે. એ છે મિત્ર હૃદય પરિવર્તન. યાદ રાખો, ઈસુ ખ્રિસ્ત વ્યક્તિનું હૃદય પરિવર્તન કરે છે. વ્યક્તિ ગમે તે જાતિની હોય, ગમે તે ઉંમરની હોય, ગમે તે દેશની હોય, ગમે તે ગામની હોય કે શહેરની હોય, ગમે તે પરિસ્થિતિમાં હોય, ઈસુ ખ્રિસ્ત દરેકે દરેક વ્યક્તિને નવું જીવન, અનંત જીવન આપવા માંગે છે. આજે આપણે એ જોઈ શક્યા કે ઈસુ ખ્રિસ્તે જન્મથી અંધ એવા ભિક્ષુકને દેખતો કર્યો. શું તમે મિત્ર ઈશ્વરને જોવા માંગો છો? તો પછી શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકતા નથી? તમારું જીવન પરિવર્તન કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી આત્મિક આંખો ખોલવા માંગે છે. શું તમે ઈસુ ખ્રિસ્તને તમારા જીવનને સ્પર્શ કરવા દેશો? એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. પ્રિય દર્શકો, આપણે અજવાળા અને અંધકારના ભેદને અને વિશ્વાસને બરાબર સમજી લેવા પડશે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઇબ્રાહિમ ઈશ્વર ઉપર માત્ર વિશ્વાસ કરે છે એટલું જ નહીં, પણ પોતાના જીવન અને કાર્યો દ્વારા તે વિશ્વાસને પ્રગટ કરે છે. બાઇબલમાં યાકૂબનો લખેલો પત્ર તેનો 2 અધ્યાય અને 17મા વચનમાં લખ્યું છે, તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. ઈશ્વર પરનો આપનો વિશ્વાસ આપના કાર્યો દ્વારા પ્રગટ થાય છે. જો આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ તો તેમની આજ્ઞાઓ અનુસાર ચાલવું તે જ આપણા વિશ્વાસનું પ્રગટીકરણ છે. આપણે ચાહે કોઈનું પણ સંતાન કેમ ના હોઈએ, પરંતુ વિશ્વાસ દ્વારા આપણે બધા ઇબ્રાહિમના સંતાન બનીને અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ. જે કરાર ઈશ્વરે ઇબ્રાહિમની સાથે કર્યો હતો તે અનુસાર વિશ્વાસને આપણે આપણા દૈનિક જીવનમાં પ્રગટ કરવાનો છે, જેથી લોકો આપણા જીવનોમાં તે જોઈને તેનો અનુભવ કરી શકે. આજથી આપણી એ પ્રતિજ્ઞા હોવી જોઈએ કે આપણે આપણા જીવંત વિશ્વાસને આપણી જીવનશૈલીમાં અને વચનો દ્વારા પ્રગટ કરીશું. શું મિત્રો, તમે એ પ્રમાણે કરશો? જો તમારી ઈચ્છા છે કે તમે એ પ્રમાણે કરવાની ઝંખના રાખો છો તો આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારા જીવનમાં અજવાળું પૂરું પાડ્યું અને અમારા આત્મિક જીવનના અંધકારને તમે દૂર કરીને અમારા જીવનમાં અજવાળું તમે પ્રદર્શિત કર્યું. માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે તમે અમારી સાથેને પાસે રહો, અમને મદદ કરો અને અમારા જીવનમાં પ્રભુજી તમારી યોજનાઓ સમજીને અમે અજવાળામાં જીવન જીવીએ એવી અમારી પ્રાર્થના છે. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, તમારો ફોન ઉઠાવો અને જો આ કાર્યક્રમ તમને પસંદ પડ્યો છે તો અમને જરૂરથી મિસ કોલ કરશો. ઈશ્વર આપને આશીષ આપે. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.